શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કુંભમેળામાં કલ્પવાસ, એક પવિત્ર અનુભવ। કુંભમેળો ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ધાર્મિક મેળો છે। દર 12 વર્ષે ભરાતો આ મેળો ભક્તિ, આસ્થા અને સંતોષનું પ્રતીક છે। કુંભમેળામાં કલ્પવાસ એક ખાસ પ્રકારનો તપ છે, જેમાં ભક્તો પવિત્ર નદીના કિનારે રહીને ધ્યાન, જપ અને અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે। કલ્પવાસ શું છે? કલ્પવાસ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કલ્પનામાં રહેવું। કુંભમેળામાં કલ્પવાસનો અર્થ થાય છે પવિત્ર નદીના કિનારે રહીને ભગવાનની ભક્તિમાં લીન થઈ જવું। કલ્પવાસ દરમિયાન ભક્તો સરળ જીવન જીવે છે, નિયમિત ધ્યાન કરે છે અને ભજન કીર્તન કરે છે। કલ્પવાસનું મહત્વ। કલ્પવાસનું મહત્વ નીચે મુજબ છે। આધ્યાત્મિક વિકાસ। કલ્પવાસ દરમિયાન ભક્તો પોતાના અંતરની યાત્રા કરે છે અને આધ્યાત્મિક વિકાસ કરે છે। પાપોનું શમન। માન્યતા છે કે કલ્પવાસ કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। સમાજ સેવા। કલ્પવાસ દરમિયાન ભક્તો સમાજસેવાના કાર્યો પણ કરે છે। સાંસ્કૃતિક વારસો। કલ્પવાસ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે અને તેને જીવંત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે। કલ્પવાસ દરમિયાન પાળવાના નિયમો। કલ્પવાસ દરમિયાન ભક્તો નીચેના નિયમોનું પાલન કરે છે। શાકાહારી આહાર। કલ્પવાસ દરમિયાન ભક્તો શાકાહારી આહાર લે છે। નિયમિત સ્નાન। ભક્તો દિવસમાં અનેક વખત પવિત્ર નદીમાં સ્નાન કરે છે। ધ્યાન અને જપ। ભક્તો નિયમિત ધ્યાન અને જપ કરે છે। સરળ વસ્ત્રો। ભક્તો સરળ વસ્ત્રો પહેરે છે। મોબાઈલ અને ઇન્ટરનેટથી દૂર રહેવું। ભક્તો મોબાઈલ અને ઇન્ટરનેટથી દૂર રહીને આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। કુંભમેળામાં કલ્પવાસનો અનુભવ। કુંભમેળામાં કલ્પવાસ કરવો એ એક અનોખો અનુભવ છે। આ દરમિયાન ભક્તોને શાંતિ, સંતોષ અને આનંદનો અનુભવ થાય છે। કલ્પવાસ દરમિયાન ભક્તો એકબીજા સાથે મળીને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે અને આધ્યાત્મિક જ્ઞાન મેળવે છે। તમે ક્યારેય કુંભમેળામાં કલ્પવાસ કર્યું છે? જો હા, તો તમારો અનુભવ શું હતો?